સુરતમાં 79 સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ। સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કરાયું। પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ ધ્વજવંદન કર્યું। સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય વક્કાઈ પુલ ખાતે આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। સુરતમાં 79માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ છે। સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા ધ્વજવંદન કરાયું। પ્રમુખ વિપુલ ઉદનાવાલાએ ધ્વજવંદન કર્યું। સુરત શહેર કોંગ્રેસ કાર્યાલય મક્કાઈ પુલ ખાતે ધ્વજવંદન કરાયું હતું। સ્વતંત્ર દિવસે આપણે સૌ આજે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવા ભેગા થયા છે અને આજે આઝાદીનો દિવસ, ઇન્ડિપેન્ડન્ટ દિવસ ઉજવવા આપણે ભેગા થયા છે। ત્યારે હું આપ સૌને અહીંથી એક સંદેશ કહું છું કે જ્યારે 1942ની અંદર અંગ્રેજોનું શાસન અને અંગ્રેજોનો જુલમ જે આપણી આઝાદી પર, આપણી સ્વામિત્વ પર, આપણા સ્વમાન પર જે ઘાત કરતો હતો, ત્યારે આપણા સ્વતંત્ર સેનાનીઓએ, કોંગ્રેસે ભેગા થઈને ભારત છોડો આંદોલનની શરૂઆત કરી હતી। એ આંદોલનની શરૂઆત થઈ હતી અને જ્યારે આખા ભારત દેશના તમામ નાગરિકોનું સ્વતંત્રતા ખતરામાં હતી ત્યારે એ આંદોલન શરૂ થયું હતું અને ક્વિક ઇન્ડિયા, તેવી રીતે આપણા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આપણા સંવિધાનનો અધિકાર છે, આપણા સંવિધાનનો અધિકાર છે કે એક વોટ એક રાષ્ટ્ર, જે આપણે આપણી લોહી, પસીના અને આપણી બલિદાનથી બનાવેલું સંવિધાન અને આઝાદીને આજે ખતરો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।